आज एक कटारी गवाय છે ને મને અંકિતભાઈ વાઘેલા આવ્યા છે આપણે ભાવનગર મને કહ્યું ના કે છે મનસુખભાઈ એક મૂળદાસની કટારી મૂળદાસની વાત કરો એમ ઈ અમરેલીના જ્યારે મૂળદાસ તમને કહું ઈ વાણિયાની દીકરી 16 વર્ષની હતી ને જેના પેટમાં પાપ હતું એના બાપનું નામ દેવાય એમ નહોતું રાતના 12 વાગ્યા હતા ને તમને કહું જ્યારે અમરેલીની બજારની અંદર મૂળદાસ જ્યારે કુટીરમાં હુતા હતા જાંધરીનો અવાજ આવ્યો મૂળદાસે ઉઠીને જોયું ગો અત્યારે છે ને આ જાંધરીનો અવાજ છે ઈ 16 વર્ષની દીકરી ખોભાયામાં પાણા ભરતી હતી મૂળદાસે ઉઠીને કીધું બેટા શું કરસ કે બાપુ મારે કૂવો પૂરો છે કે કેમ કે મારા પેટમાં પાપ છે ને એના બાપનું નામ દેવાય એમ નથી કે બેટા એનું નામ દે તો બચી જા ખરી કે હા બાપુ તો અમરેલીની બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે કે બાપુ અમરેલીના મારસો તમને મારશે કે બેટા મેં તો માર ખાવા જ ભગવા પહેર્યા છે એના સંતોના વખાણ થાય ભાઈ આ આસારામ બાપુ થાય એના વખાણ નો થાય હે ઈ મૂળદાસ ને તમને હવારે ખબર પડી કે વાણિયાની દીકરીના પેટમાં પાપ છે ને આ મૂળદાસ નું છે અમરેલીના માણસો જઈને બાપુનો ટકો કર્યો ને ગધેડે માથે જેના ફૂલેકા કાઢ્યા સાહેબ બાપુએ કીધું કાંઈ વાંધો નહીં કાળિયા ઠાકરને કીધું ભલા મને તને તો મજા આવે છે ને આ જગત તો રાજી થાય છે પણ હે અખિલ બ્રહ્માંડના માલિક હે કાળિયા ઠાકર તું તો રાજી થાસ ને ઈ જામ દરબાર અને ભાવનગર દરબાર ઈ એના શિષ્ય હતા સાહેબ ઈ મૂળદાસીને 6 મહિનાના વાણા વાઈ ગયા ને ત્યારે તમને કહું ઈ જામનગર જાતા હતા જ્યારે જામ ઠાકોરને મળવા ત્યારે મહારાણીને જઈને પૂછ્યું છે જામ દરબાર ખરે કે ના કેમ કે ઈ તો મોટા મંદિરે ગયા છે કે ન્યા શું લેવા કે ન્યા બાપુ બીજા ગુરુ ધારણ કરવા ગયા છે કે એના ગુરુ તો મૂળદાસ હતા ને કે બાપુ ઈ તો પાપીઓ હતો તો અમારા રાજાએ એની કંઠી તોડી નાખી છે અને અત્યારે બીજા ગુરુ ધારણ કરવા ગયા છે પણ જ્યારે મૂળદાસ હાલીને જાતા હતા ને ત્યારે વચમાં એક બિલાડું મરી ગયેલું પડ્યું હતું ઈ એને ઝોળીમાં નાખી લીધું ન્યા જઈને જ્યાં મોટા મંદિરે જાય છે ને ત્યાં જામ દરબાર ત્યાં ગુરુ ધારણ કરતા હતા ત્યાં જઈને કીધું કે બાપુ મળવા માંગે છે મૂળદાસ જામ દરબારે કીધું કે તારું મોઢું હંગરી દે તું પાછું વળી જા હું તારું મોઢું જોવા માંગતો નથી કે હે બાવા તું તો પાપીઓ છો તું તો હરામી છો તે તો ઓલી દીકરી માથે આળ ઓઠાડ્યું એ તું આવો છો મારે તારું મોઢું જોવું નથી તઈ એને કીધું કે બાપુ આ જે ગુરુ ધારણ કરો છો ઈ તો પાપીઓ નથી ને કે ના ઈ તો પવિત્ર મારો ગુરુ છે તો એને કહી દો કે બાપુ આ મરી ગયેલ બિલાડું બેઠું કરી દે ઈ જાય બિલાડું કાઢ્યું તે બાપુ એ મુઠ્ઠી વારી મારું દીકરું આ કાંઈ મરી ગયેલા બિલાડા અમારાથી બેઠા ન થાય ઓ ભાઈ તઈ એને કીધું કે જામ દરબાર હવે સાંભળી લ્યો હે અખિલ બ્રહ્માંડના માલિક હે મારા નોધારાના આધાર જો મેં સત વચન કર્મથી પાપ ન કર્યું હોય ને તો આ બિલાડા બેઠા કરી દે મારા બાપ આ નાના નાના બચલા આના રોય છે ત્યારે ઈ મીંદડી મિયાઉ મિયાઉ કરતી ઊભી થઈ ગઈ અમરેલીની બજારમાં જઈને ખબર પડી કે બાપુ કે મૂળદાસે તો જામ દરબારને પરચો દીધો છે ને મરી ગયા બિલાડા બેઠા કર્યા આવડ્યા ને કડિયા ઢોલકા બાંધીને પાછા ભાઈ નીકળ્યા હો શેરીવાળા આવી સજકારો ને હરી આવો ને પાછા ઢોલકા બાંધીને ગયા કે બાપુ આવો તમે તો બહુ હારા માણસ છો તઈએ એને મૂળદાસે કીધું કે આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં આ તો દોરંગની દુનિયા બાપુ આના ધોખા કરશો નહીં તઈએ મૂળદાસે કટારી ગાઈ એ મેરમની ચોધારી ચોધારી એ બેની મન કલેજા માં કટારી કટારી એ મને લાગી ગઈ આ રુદિયાની માય રે આ મેરમની ચોધારી બેની મન કલેજા માં કટારી કટારી એ બેન ક્યાં મેં તારી હાટું વાળ ઓટાડ્યું ને મારા નાથે મને એવી કટારી મારી કે હવે મને ઘાયલ કરી નાખી આ લાગી ગઈ કટારી મૂળદાસ ને મને સુગતા કરીને જોઈ આ મને રુદિયા કમળમાં રમી ગઈ મારા કાળજા જ કાપી નાખ્યા કોઈ એ બાપા કે મને શરીરથી કાપ્યો હોત ને તો હારું હતું પણ મારા નાથે મને એવો વીધી નાખ્યો ને મારા કાળજા વીધી નાખ્યા આ લાગી કટારી મૂળદાસ ને અને મને સુગતા કરીને જોઈ આ રુદિયા કમળમાં રમી ગઈ મારા કાળજા જ કાપી નાખ્યા કો આ કાળજ કાપીને કરુણા કીધી ને કીધી મુજ પર મેર એ હવે જોખો મટાડી દીધો જમડા તણો માર થઈ ગઈ તે આનંદની
એ આવી લીલા લે રે ચોધારી ચોધારી એ બેની મન કલેજા માં કટારી એ મને લાગી એ મને લાગી એ મારા રુદિયાની માય રે જી જી આ મેરમની ચોધારી બેની મન કલેજા માં કટારી એ બેની મન કલેજા માં કટારી કટારી મારા નાથ કે મને આવી મને કટારી મારી કે આ કટારી કોઈના કળ્યામાં નહીં નહીં અણી નહીં ધાર આ છતાં મારું પાંજરું ઘાયલ કરી દીધું અને ઉતરી જ ગઈ જો ને આ રમપાર એ સાહેબ આ કટારી કે મૂળદાસ કે કોઈના કળ્યામાં નહીં આ કેવી કટારી આ કટારી કોઈના કળ્યામાં નહીં અને નહીં અણી નહીં ધાર આ બળભાઈ હા અમારા ભાણાજી થાય છે ને અમારા જમાઈ થાય છે આ કટારી કોઈના કળ્યામાં નહીં નહીં અણી નહીં ધાર એ છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ જો ને આ રમપાર પણ પુકારીને કહું છું પ્રાણિયા એ ઓલા નુગરાથી કરશો માસ ને આ મારી બેડી દેજો માં બુડવા મારી ભેડલી ઉતારી દો એ આવી ભવ પાર રે જી આ મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી લાગી મને લાગી ગઈ એ મને લાગી એ આ રુદિયાની માય રે જી જી એ મને મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી લાગી એ મને મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી 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 મૂળદાસ કે બાપા આ કટારી કોઈના કળ્યામાં નહીં નહીં અણી નહીં ધાર એ છતાં મારું પાંજરું ઘાયલ કરી ગયું મને ઉતરી ગઈ આરંપાર મૂળદાસ કે બાપા મને ખોખલો કરી નાખ્યો આવી મને કટારી મારી કેવી આવી કટારી એટલે ને કીધું એ આ કુળને નહીં છોડું મેં છોડી છે કુળની લાજ એ વિહામે વેલા આવજો મારા યાતમ નાજો ને આધાર ભાઈ હવે કે મેં તો આ કુળને પકડી લીધું હવે મારાથી નો છવાય આ કુળને નહીં છોડું મેં છોડી છે કુળની લાજ એ વિહામે વેલા આવજો મારા યાતમ નાજો ને આધાર પણ વારી વારી હું કવ વિઠલા મારા અવગુણ ધરશો માયે આ સાંભળા કારણ ચરણ સીધાવું મારા ચરણા બરોબર એ મારા ચરણા બરોબર મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી લાગી એ મને લાગી એ મને રુદિયાની માય રે જી આ મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી કટારી એ મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી 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 કે બાપા હું આ નહીં છોડું આ કુળને મેં તો છોડી છે કુળની લાજ એ વિહામાં વેલા આવજો મારા આત્મના આધાર તમને અંતરનાથ થી જો કદાચ ભગવાન આરે નાતો લાગી ગયો તો આ જગતમાં ભગવાન કે વિયો ગયો નથી પણ તમને તૂટક પ્રેમ છે બાપુ રંગ પતંગના ગાલ વી પછી દે વગાડ
જો અસલ પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન ક્યાંય વિયો ગયો નથી. આપણે તો બધાય કાકીડાની ઘોડે રંગબેરંગા છે. એટલે ને દાદા જીવણે કીધું કે એવા દોરંગે ભેગા ને બેહી એમાં પૈ પોતાની જાય. આ તો ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં ચેલકાન ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય. એ જીવન કે બાપા આવા દોરંગે ભેગા ન બેહી. એટલે મૂળદાસ કે છે આ સાચા સદગુરુ ને સેવીએ વળી સુગતે જાદવ વીર. આ મન પથ્થર જેવા હતા એને પાણી કર્યા જેને કર્યા જ જનની ભેળાની. પણ પાઈ લાગુ પરિભ્રમ ને મન નેતળ બતાવ્યું નામ. એ રામદાસ વચને મૂળદાસ બોલ્યા મને ઠીક તો બતાવ્યું. એ તરવાનું ઠામ રે मन कलेजा માં કટારી. એ મને લાગી ગઈ એ આ રુદિયાની માય રે જી. આ મેરમની જો ધારી દેની મને કલેજા માં કટારી. આ મેરમની જો ધારી દેની મને કલેજા માં કટારી. જા માં કટારી કટારી. બોલીએ સદગુરુ મહારાજ.